સુરત પોલીસનું ઉમદા કાર્ય તેરા તુજકો અર્પણ. સુરત પોલીસનો ઉમદા કાર્યક્રમ તેરા તુજકો અર્પણ. લોકોની ખોવાયેલી કે ચોરાયેલી કિંમતી ચીજવસ્તુને શોધીને તેના મૂળ માલિકને આપવામાં આવી. ઉધના, લિંબાયત, સલાબતપુરા, ડિંડોલી અને ગોડાદરા મળી કુલ 1.15 કરોડનો મુદ્દામાલ તેના મૂળ માલિકને પરત કરવામાં આવ્યો. પોલીસ કમિશનર શ્રી અનુપમ સિંહ સાહેબે પણ આ કાર્યક્રમમાં હાજરી આપી. બ્યુરો રિપોર્ટ સુનિલ ગાંજાવાલા, સુરત. આજે ઉત્તર વિભાગમાં જે તેરા તુજકો અર્પણમાં છે, શું કહેવાય? આજે આપણા સુરત શહેરના ઝોન 2 વિસ્તારમાં આવનાર જેટલા પોલીસ સ્ટેશન અમારા ડિંડોલી, સલાબતપુરા, ઉધના, ગોડાદરા અને લિંબાયત, આ એટલા 5 પોલીસ સ્ટેશનમાં જેટલા બી અમારા લોકો છે સુરત શહેરના આ વિસ્તારમાં જો રહે છે, એના અમુક લોકોના મોબાઈલો ચોરી થઈ, અમુક લોકોના મોબાઈલો જો એના સ્નેચિંગ થઈ, ગુમ થયા, સાથોસાથ વ્હીકલ ચોરી થઈ, વ્હીકલ ગુમ થયા અને એના સિવાય એના સાથે ચીટિંગો થઈ. અલગ અલગ ગુનાઓમાં આ લોકોના ઘણા બધા મુદ્દામાલ ગયા હતા. તો એના અમારી આ 5 પોલીસ સ્ટેશનના અમારા કોન્સ્ટેબલથી માંડી હેડ કોન્સ્ટેબલ, એસઆઈ, પીએસઆઈ, પીઆઈ, એસીપી અને ડીસીપી આ બધા લોકોને જો ટીમ વર્ક કરીને આ બધા એવા ગુનેગારોને પકડા, એના સામે એના પાસેથી રિકવર કર્યા જોઈએ. તો આજે ટોટલ 250 જેટલા મોબાઈલો છે અને સાથે 22 જેટલા 2 વ્હીલર અને 4 વ્હીલર ગાડીઓ છે અને એના સિવાય જેટલા બી ચીટિંગ ન હોય, ઘરફોડીનો બીજા અલગ અલગ પ્રકારના જો બનાવોમાં કુલ 1.15 કરોડ રૂપિયાના મુદ્દા માલ આજે અમે તેરા તુજકો અર્પણ કાર્યક્રમ હેઠળ આ બધાને પરત કરીએ છીએ. ખૂબ મોટી સંખ્યામાં લોકો અહીંયા હાજર છે. અમે બી ખુશી થાય છે. જો સુરત પોલીસ પરિવાર તરફથી હું આ તમામ અમારી એવા ટીમ ઝોન 2 પૂરી ટીમના ખૂબ ખૂબ અભિનંદન આપું છું. ડીસીપી ભાગીરથ ગઢવી, ચિરાગ પટેલ એસીપી અને પૂરા સમગ્ર પીઆઈ અને પૂરી ટીમને ખૂબ ખૂબ હું અભિનંદન આપું છું, જે આ રીતે આવનાર દિવસોમાં બી આપણે સુરત શહેરના લોકોના સેવા કરતા રહે અને એની જાનમાલને સલામતી આપણી ફરજ છે. આપણા ફરજ ખૂબ સારી રીતે બજાવીએ અને સાથોસાથ જો લોકોના ચહેરા ઉપર ખુશી અમે જોઈએ છીએ તો આ બી આપણે ખૂબ ઇન્સ્પાયર કરે છે, પ્રેરણા આપે છે કે અમે લોકો સતત પોલીસ આપણે લોકોના સેવામાં હાજર રહે. સર, લોકોને છે પોલીસને બહુ અભિનંદન આપવામાં આવે છે અને માટે લોકો માટે તમને શું સંદેશ? લોકો તમે એટલે જ બોલીશ કે આપના અભિનંદન અમારા લોકોને મોટિવેટ કરે છે. આપથી એટલે વિનંતી છે, આપનો કોઈ પણ વસ્તુ ક્યારેય ચોરી થાય या गुम થાય या कोई પણ પ્રકાર ક્રાઇમ જતી રહે તો આપ એકદમ બેઝિઝક अपना पुलिस स्टेशन में आओ. पुलिस स्टेशन में आप अपना फरियाद આપો અને 100% આપને હું શોધીને જો આપને અમે પરત કરીશું.